નમસ્કાર મિત્રો, જો દોસ્તો તમે પણ એપીએલ અને બીપીએલ રાશન કાર્ડ ધારક હો અને તમને પણ સરકાર તરફથી જો તમને અનાજ મળતું હોય તો મિત્રો હવે ચેતી જજો, કારણ કે તમારા ઘરે પણ આવી નોટિસ આવવાની છે. મિત્રો આપણે તમામ જાણીએ છીએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત જે બિલો પોવર્ટી લાઇન જે બીપીએલ કાર્ડ ધારકો છે એ તમામને, ઇવન જે એપીએલ વાળા પણ છે એ તમામને રાહત દરે જે અનાજ મળતું હોય છે. પણ અત્યારે સરકાર શું કહી રહી છે કે તમારી જે મિલકત છે, તમારી જે આવક છે, તમારી જે જમીન છે તેના આધાર પર ક્રોસ ચેક કરી રહી છે, અને જો તમે તેમાં પકડાયા તો સીધી વસ્તુ છે કે રાશન કાર્ડમાં તમારું નામ કમી થઈ જશે. મિત્રો આપણે તમામ જાણીએ છીએ કે અત્યારે હાલ ઈ કેવાયસી ચાલી રહ્યું છે. આપણે એ કહેવત બહુ સાંભળી છે કે આગે ખાઈ પીછે કુવા. જે લોકો ઈ કેવાયસી નથી કરાવ્યું એ લોકોનું ઓટોમેટિક નામ કમી થઈ રહ્યું છે. હવે જે લોકો ઈ કેવાયસી કરાવી રહ્યા છે તો તેમના આધાર કાર્ડ સાથે સરકાર ચેક કરી રહી છે કે ભાઈ મંથલી અને વાર્ષિક એમની ઇન્કમ કેટલી છે. તેના આધાર પર તમારી જે કંઈક જમીન છે, તમારી જે ઇન્કમ છે, તમારી જે મિલકત છે, તેના આધાર પર અત્યારે સરકાર તમને નોટિસ આપી રહી છે. મિત્રો એ એક આપણા સબસ્ક્રાઈબર છે, તેમના ઘરે આ નોટિસ આવી છે. હવે મિત્રો આ નોટિસ કોની પાસે આવી રહી છે આપણે એ જાણી લઈએ. જો મિત્રો તમારી પાસે, જો તમારી વર્ષની જો તમારી આવક 6 લાખથી વધુ હોય, આ પહેલો માપદંડ છે. જો તમારા જે કુટુંબમાં જેનો લોકોના રાશન કાર્ડમાં નામ છે એમાંથી જો પર્ટિક્યુલર તમારી જો કુલ વાર્ષિક આવક જો 6 લાખથી વધારે હોય તો તમારા ઘરે પણ આ નોટિસ આવશે. મિત્રો બીજી વસ્તુ, જો તમે કોઈ વ્યવસાય કરતા હો કાં તો તમે કોઈ ધંધો કરતા હો અને તમારું જીએસટીનું જે ટર્નઓવર છે એ 25 લાખ કરતાં જો વધુ છે તો પણ તમને આ નોટિસ તમને મળી શકે છે. મિત્રો ત્રીજી આપણે વાત કરીએ કે જો પીએમ કિસાન યોજના અંતર્ગત તમારી જે જમીન છે એ 1 હેક્ટર એટલે કે 2.47 એકર કરતાં જો વધુ છે તો પણ તમને આ નોટિસ મળશે. તો મિત્રો આ 3 માપદંડ તમારે મગજમાં રાખવાનું છે કે જો તમારા પરિવારની કુલ વાર્ષિક આવક કે જે લોકોના રાશન કાર્ડમાં નામ છે અને તેમની કુલ વાર્ષિક આવક જો 6 લાખ કરતાં વધુ હશે તો આ નોટિસ તમને આવશે. મિત્રો આ નોટિસનો મુખ્ય પર્પસ એવું છે કે જે તમને મેં વાત કરી કે જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત જે આપણને અનાજ મળે છે રાહત દર પર, તો મિત્રો સરકાર એવું ઈચ્છે છે કે જે વ્યક્તિના મેં આગળ કીધા તે 3 માપદંડ જે ફૂલફિલ કરે છે તો એ લોકો એલિજિબલ નથી આ સરકારને જે રાહત દરે જે અનાજ મળે છે લેવા માટે. મિત્રો આ નોટિસમાં અત્યારે જો તમને હું વાંચીને બતાવું તો આમાં એવું લખ્યું છે, સૌપ્રથમ જે આપણે ખાદ્ય પુરવઠા જે આપણું મંત્રાલય છે તે અંતર્ગત ત્યાંથી આપણને નોટિસ મળી છે. મિત્રો નોટિસમાં વિષયમાં લખેલું છે કે જો મેં તમને જે જે પેરામીટરની વાત કરેલી છે કે જો તમારી ઇન્કમ 6 લાખથી વધુ હોય તો, અથવા પીએમ કિસાન. અને મિત્રો આમાં ઘણા બધા ખોટા કહેતા હોય છે ભાઈ મારી તો પ્રોપર્ટી નથી, પણ જે તમે ઈ કેવાયસીમાં જે તમે તમારું જે આધાર કાર્ડ જે લિંક કરેલ છે તો મિત્રો સરકાર પાસે ડેટા હોય છે. તે આધાર કાર્ડમાં જે આપણે લિંક કરેલ જે ડેટા છે તેના આધાર પર જે આપણા વ્યવસાયમાં આપણને જે પૈસા મળે છે, જે આપણી મિલકત છે તે તમામને અત્યારે મોનિટરિંગ કરીને તમામ વ્યક્તિ જે લોકોના રાશન કાર્ડમાં નામ છે એ લોકોને આ અરજી મોકલી રહ્યા છે. મિત્રો અહીં બાજુ લખેલું છે, જે મેં તમને વાત કરી છે 3 પેરામીટર, એના પછી લખેલું છે કે જે આ નોટિસ મળ્યા હતી કે જેથી દિન 5માં તમારા રાશન કાર્ડ અને આધાર કાર્ડ સાથે અત્રેની ઝોનની કચેરીનો સંપર્ક કરી. પછી મિત્રો ખાસ એ વાંચજો કે આપ શ્રીનું સરકારી અનાજ ચાલુ રાખવાનું છે કે નહીં તથા કયા કારણસર અનાજ બંધ ન કરવું તે અંગે આધાર પુરાવા સાથે તમારે ખુલાસો કરવાનું રહેશે. અને મિત્રો આ ખુલાસો કરવા માટે પાછળ એક હજુ 2 કાગળ આપ્યા છે, જેમાં પાછળ એક ફોર્મ આપ્યું છે, તેમાં તમારે આખું ભરીને આપણે બાહેધરી આપવાની છે અને ત્યાં ઝોન ઓફિસ જઈને આપણે મળવાનું છે. મિત્રો હવે ખુલાસો કેમનો કરવાનું છે, શું કરવાનું છે, અત્યારે હું એના પર રિસર્ચ કરી રહ્યો છું, જોઈ રહ્યો છું કે કઈ રીતે આ વસ્તુને આપણે ટેકલ કરી શકીએ છીએ. પણ ખાસ ચેતી જજો કે જે લોકોના અત્યારે 6 લાખથી વધારે ઇન્કમ હોય, ફોર એક્ઝામ્પલ તમને એક સલાહ એવી આપી છે, તમારા પરિવારમાં કોઈ એક વ્યક્તિ એવો છે કે જેની ઇન્કમ 6 લાખથી વધારે છે તો આમાં સ્માર્ટનેસ એવી વાપરજો કે એ ભાઈનું નામ તમે રાશન કાર્ડમાંથી કમી કરી દેજો. બાકી આ નોટિસ હવે દરેક વ્યક્તિ કે જે લોકોની 6 લાખથી વધારે ઇન્કમ છે, જે લોકોની જમીન 2.47 એકરથી વધારે એટલે કે હેક્ટરથી વધારે છે, તેમજ જે વ્યક્તિનો જો જીએસટીમાં વ્યવસાય 25 લાખ કરતાં વધારે મળતું હોય
તો આ ત્રણમાંથી જો તમે એક પણ માપદંડમાં તમે આવી ગયા તો આ નોટિસ તમને મળશે. આ ભાઈને જે આજે નોટિસ મળી છે તેમાં મુખ્ય કન્સર્ન એવું આપ્યું છે કે ભાઈ તમારી જે જમીન છે તે 2.47 એકર કરતા વધારે છે. તો મિત્રો ખાસ થોડું ચેતી જજો. સરકાર બહુ સ્માર્ટ થઈ ગઈ છે એટલે તમારી સ્માર્ટનેસ હવે ખોટી ન વાપરતા જે લીગલ છે, જે સાચી ઇન્ફોર્મેશન છે તે ડિલિવર કરજો. મિત્રો મળીએ છીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.